जय श्री कृष्ण मित्रों। चालो जो आपणे आज तो कंकुना करी नाख्या छे। आज अमारा प्रियास भाई श्रीफळ वधेरवा बे गया छे अने जो बे गामा तणे श्रीफळ वधेरी नाख्युं ने ई पण ऊभું જ फाट्યું છે। ओ क्या बात है सर। પછી તે જો ગ્લાસમાં પાણી પણ લઈ લીધું છે એને, ભગવાનને કરી લીધા છે એને પ્રણામ। તો આવી ગયા છે મારા રીતુબેન હવે અને સાથિયા અને સાંડલા મીણા છે કરવા। अभी मजा आएगा ना भिड़ो। પછી તો અમારા રીતુબેને ખોબો ભરીને ચોખા લઈ લીધા અને મશીનને વધારી નાખ્યું। પછી તો રીતુબેને 10 આંગળાના દુખણા લઈ લીધા। તો અમારા તેજુબેન આવી ગયા અને સાંડલા ઉપર મીણા સાંડલા કરવા। તેજુબેને વધાવીને એને પણ 10 આંગળામાં ટસાકે ફોડી નાખ્યા। પછી તો આવ્યો આપણો વારો અને હાખે માથે હાખ્યો કરી નાખ્યો અને સાંડલા માથે સાંડલા ઝીકવા જ મીણા। અને અમારા મોટા બેન છે રિંકુબેન, તે તો સ્કૂલે ગયા છે એટલે એ તો રિસાઈ જવાના છે આજે કે મારી વાટે ન રહ્યા એમ। આપણે પણ ખોબો ભરીને ચોખા લઈ લીધા અને મશીનને વધાવી લીધી। આપણે પણ હરક પદુડા થઈ ગયા અને 10 આંગળીમાં ટચાકે ફોડી નાખ્યા છે। પછી આવી ગયો છે મારા જેઠાણીનો વારો। તો જો એ પણ સાંડલા ઉપર સાંડલા કરવા મીણા છે અને બાકા ઝીકી બોલાવવા મીણા છે। એને પણ લઈ લીધા ચોખા અને 2 હાથે વધાવવા મીણા છે અને એને પણ જો દુખણા લઈ લીધા છે તો એને પણ ટચાકડે ફોડી નાખ્યા 10 આંગળીમાં। તો મારા જેઠાણી હરક પદુડા થઈ ગયા ને તે બાજુમાં મશીન જૂનું પડ્યું હતું ને એને પણ સાંડલા મીણા કરવા। તો અમે લાવ્યા છે વૈદેહી મશીન। કયું મશીન તમે વાપરો છો અને કયું સારું આવે તે અમને કમેન્ટમાં કહેજો જરા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।